સમગ્ર ગુજરાતમાં ભારેથી અતિભારે માટે એક વધુ આગાહી આજે અંબાલાલ પટેલે કરી હતી। આજે આખો દિવસ ગુજરાતના મોટા ભાગમાં ભારેથી અતિભારે વરસાદ થશે અને ખાસ કરીને બીજા સપ્તાહથી લઈ અને અંત સુધી પણ ગુજરાતમાં ભારે વરસાદ થશે તેવી આગાહી કરવામાં આવી। ભાગોમાં આજથી વરસાદની શરૂઆત થઈ જવાની શક્યતા રહે છે। અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ આજે વરસાદ પડવાની શક્યતા રહે છે, પણ ઉલ્લેખનીય છે કે મધ્ય ગુજરાતના ભાગોમાં આજે ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે। દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના કેટલા ભાગમાં પણ ભારે વરસાદ પડવાની શક્યતા રહે છે। આ ઉપરાંત મહીસાગરના ભાગો અને પંચમહાલના ભાગો કેટલા ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ભરૂચના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર ગુજરાતના કેટલાક ભાગો, મધ્ય ગુજરાત ઉપરાંત પૂર્વ ગુજરાત અને સાબરકાંઠાના અને કચ્છના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે। કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ઉત્તર સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા રહે છે। પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો પર વરસાદ થવાની શક્યતા રહે છે। જામનગરના કેટલાક ભાગોમાં વરસાદ ઝાપટા પડવાની શક્યતા રહે છે। એટલે આ વરસાદ હજુ ઘણા ભાગમાં ભારે વરસાદ થશે અને તારીખ 15 સુધીમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। ગુજરાતના અન્ય ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે। આ ઉપરાંત 24 જુલાઈથી 30 જુલાઈમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે અને કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। 2 થી 8 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા છે। તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા છે। નર્મદા નદી 2 કાંઠે થવાની શક્યતા છે। આ અરસામાં સાબરમતી નદીનું પણ આવરો આવવાની શક્યતા રહે છે। એટલે હજુ પણ ભારે વરસાદના લોકો ઘણા ભાગોમાં થઈ રહ્યા છે।